નવસારી ખાતે ગઝલની ગુંજતી સરગમ ગુજરાતી કવિતાના મનભાવન કાર્યક્રમમાં શોભિત દેસાઈએ શ્રોતાઓને મન મૂકીને ડોલાવ્યા હતા. નવસારીમાં યોજાયેલા ગુજરાતી કવિતાના નવરત્ન દરબાર કાર્યક્રમમાં ગઝલની ગુંજતી સરગમમાં મુંબઈના શોભિત દેસાઈએ ગુજરાતી ભાષાના દિગ્ગજ કલાકારો જેવા કે અમૃત ગાયલ, સોનિયા પાલનપુરી, શેખ પાલનપુરી, રમેશ પારેખ એટલે કે મરીઝ, બરકત વિરાણી એટલે કે બેફામ, જલન મારતી અને કૈલાસ પંડિત રચિત શ્રેષ્ઠ ગઝલો ઉપસ્થિત શ્રોતાઓને સતત 3 કલાક સુધી સંભળાવી તમામ શ્રોતાઓને રીતસર ડોલાવ્યા હતા. સમારંભમાં ઉપસ્થિત નવસારીના માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ, આયોજક લલિત પંડ્યા, અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના પ્રમુખ જિગ્નેશ દેસાઈના હસ્તે કવિ શોભિત દેસાઈનું શાલ અને પ્રતિક ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન કુલદીપ દેસાઈએ પોતાની આગવી છટાથી કર્યું હતું. આ કાર્યક્રમને માણવા પધારેલા શહેર ઉપરાંત આસપાસના વિસ્તારના રસિક શ્રોતાઓ મોટી સંખ્યામાં આવી પહોંચતા સભાખંડ છલકાયો હતો. શહેરના બિલ્ડરો, વકીલો, ડોક્ટરો, સમાજસેવી સંસ્થાના પ્રતિનિધિઓ સહિત અનેક લોકોએ હાજર રહી આ કાર્યક્રમનો આનંદ મેળવ્યો હતો. અંતમાં હાર્દિક નાયકે આયોજકો વતી તમામનો આભાર માન્યો હતો. આ પણ તમે લોકોએ નથી સાંભળ્યું કે ફકીરોના સમૂહ જો મારી પાસે પણ જીગર હોતે. જલન સાહેબ ક્યાં બાત હે યાર, ક્યાં યાદ કરવાઈ આપને. ફકીરોના તમને ખબર ને, ફકીરો આખી એક જાદુગર હોય છે આખી. એટલે તમે જે તમે માંગો ને એ લગભગ દરેક ફકીર પાસેથી મળી જાવે, તમે દરેક સંત પાસેથી મળી જાવે, દરેક બાકીને જે પણ આ બધા જે ઇલસ્ટ્રેટેડ પર્સનાલિટીઝ છે આપણા સમાજના, એ બધા પાસે તમે જે માંગો એ મળી જાવે. કે ફકીરોના સમૂહ જો મારી પાસે પણ જીગર હોતે, ફકીરોના સમૂહ જો મારી પાસે પણ જીગર હોતે, અરે ઘણી વાતો સરળ બનતે, ખુદા પણ હાથ પર હોતે. ફકીરોના સમૂહ જો મારી પાસે પણ જીગર હોતે, ઘણી વાતો સરળ બનતે, ખુદા પણ હાથ પર હોતે. અને તને રીબાવતે નહીં ઓ ખુદા, દેતે જરૂરત. શેર જોજે કુલદીપ, તને રીબાવતે નહીં ઓ ખુદા, દેતે જરૂરતનું. તું જો ધરતી ઉપર હોતે ને હું અંબર ઉપર હોતે. એટલે એવો કવિ કે જેની 4 પંક્તિઓ અત્યારે હું તમને સંભળાવીશ ને તો તમને નવાઈ લાગશે, કારણ કે તમે બધા મારી જોડે 4 પંક્તિઓ બોલશો, પણ તમને એ ખબર નથી કે આ રચના કૈલાસ પંડિતની છે. એવો લોક કવિની કક્ષાએ પહોંચેલો કવિ એટલે કૈલાસ. પછી એમાં લોક કવિતાની મજા એ છે કે નામ ખબર ના હોય તમને, પણ કવિતા યાદ હોય. પછી કેટલાક ઉસ્તાદો એવા હોય છે અમારા કવિઓમાં પણ કે જે બધી પોતાના નામે 4 પંક્તિઓ કરી, એવા પણ હોય છે. પણ આ 4 પંક્તિઓ તમને આજે તમને બધાને ખબર છે આ 4 પંક્તિઓ કૈલાસની છે, પણ તમારા બધી ઘણાને આજે પહેલી વખત ખબર પડશે કે આ કૈલાસ પંડિતે લખેલી છે. એનું નામ આજે ખબર પડશે. 4 પંક્તિઓ જોજો સાહેબ, કે કોણ ભલાને પૂછે છે ને, જો હવે કૈલાસની છે આ 4 પંક્તિઓ. કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. અરે ભાઈ, મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે. અને હવે પછીની પંક્તિ સાંભળજો સાહેબ, કે અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે. અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે. અરે સંજોગ ઝુકાવે છે, નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે. આ કૈલાસ પંડિત સાહેબ, આ કૈલાસ પંડિત. કૈલાસ પંડિતની હવે ડિસ્ટર્બન્સ છે એટલે તમે જરાક ધ્યાનથી સાંભળજો સાહેબ. આજે છાપામાં જે આપણે વાંચીએ છીએ ને બધા ન્યૂઝ, કે આજે આણે અહીંયા ઘડી ડાવરીને માટે આમ થયું ને તેમ થયું, એના ઉપરની 4 પંક્તિઓ સાંભળો. બહુ જ બારીક પંક્તિઓ છે, ભલે આ ડિસ્ટર્બન્સ આવતું હોય પણ મારે તમારા સુધી પહોંચાડવી છે. કે સિંદૂર કંકુ ચાંદલો રૂપે છે સાંવરી. સિંદૂર કંકુ ચાંદલો રૂપે છે સાંવરી, મહેંદી ભરેલા હાથમાં ચૂડી હરીભરી. અરે પીઠીનો રંગ ઉતરે દિવસ થયા હશે, એવી મળી તળાવમાંથી એક છોકરી. દહેજના ડેથ ઉપર આણે આ 4 પંક્તિઓ. આવી અવેરનેસ સાહેબ. અને કેવો કવિ સાહેબ. આપણને જિંદગીની એક આપણને ઉપરવાળાએ એમ કહે છે કે ભેટ આપી, પણ એણે આપણને કેવા છેતર્યા છે. કારણ કે અહીંયા એક વખત મેં લલિતભાઈ હાર્દિક 77 એડવર્સિટીઝ નોંધી કે જિંદગીમાં કેવી રીતે આપણને ઉલ્લુ બનાવવામાં આવ્યા છે. જિંદગી નામની એક બક્ષિસ આપણને આપવામાં આવી છે ઉપરવાળા તરફથી.
પણ કેવી રીતે એણે આપણને ઉલ્લુ બનાવ્યા છે એની વાત જુઓ. બે તમને અત્યારે ખાલી મારે કહેવી છે, 77નો ટાઈમ નથી, કે બાળપણ તમારી જિંદગીનો શ્રેષ્ઠ સમય, અને સાહેબ એ તમારી સાથે 7-8 વર્ષ રહે અને પછી તમારે આખી જિંદગી બાકીની 70-80 વર્ષની એને યાદ કરીને જીવ્યા અને જોડ્યા કરવાનું કે અમે નાના હતા ત્યારે આમાં હતું, અમે નાના હતા ત્યારે આમ. આ નંબર 1 એડવર્સિટી. નંબર 2 દીકરી તમારા મોંનું પાન અને એક દિવસ સાવ મૂર્ખને હવાલે કરી દેવી પડતી. યુ ડોન્ટ નો વોટ ટાઈપ ઓફ પર્સન ઇઝ ગોઈંગ ટુ બી. આવી મેં 77 એડવર્સિટીઝ એક વખત મેં એ કરેલી. એના ઉપર કૈલાસે 4 પંક્તિઓ લખી છે કે દર્દને ગાયા વિના રોયા કરો અને જિંદગી માણ્યા વિના ખોયા કરો. દર્દને ગાયા વિના રોયા કરો, જિંદગી માણ્યા વિના ખોયા કરો. બીક લાગે કંટકોની જો સતત, ફૂલને સૂંઘો નહીં જોયા કરો. દર્દને ગાયા વિના રોયા કરો, જિંદગી માણ્યા વિના ખોયા કરો. બીક લાગે કંટકોની જો સતત, ફૂલને સૂંઘો નહીં જોયા કરો. અને સાહેબ આજે તમારો સંબંધ પતી ગયો છે તમારી ગર્લફ્રેન્ડ જોડે અને તમારે બંનેને એકબીજાને ત્યાં આવવાની એક પ્રથા છે. તમે એ આખો સંબંધ પતાવીને ઘરે આવ્યા છો અને તમે એવા ઇલ્યુઝનમાં છો કે આજે એ આવશે. પેલું ભૂલી ગયા છો કે સાંજે તમારું પતી ગયું છે. તમે રાત્રે બેઠા છો અને અચાનક કોઈક હવાના હળદોલાથી પેલી સ્ટોપર થોડી ખખડે છે. તમે ઊભા થાઓ છો, અડધે સુધી આવો છો કે આવી, એન્ડ ધેન યુ રિયલાઇઝ કે યાર આજે તો સાંજે આપણે પતી ગયું. એ વખતે તમે તમારી જાતને શું કહો છો ખબર છે? કે દ્વાર ખખડ્યું કે વિચાર્યું ખોલતા. ક્યા બાત હે યાર. એન્જરે વાહ વાહ. દ્વાર ખખડ્યું કે વિચાર્યું ખોલતા, એ જ મળવાને મને આવ્યા હશે. ત્યાં સુધી ઊભો થયો ને અડધે સુધી ગયો, ત્યાં સુધી આ પંક્તિ બરોબર છે. પછી એને અડધે જાય પછી રિયલાઇઝ થાય છે કે અરે આ તો મારો ભ્રમ છે. જોજો તૂટી પડજો આના ઉપર કે દ્વાર ખખડ્યું કે વિચાર્યું ખોલતા. તારી અદબ છોડ અને જરા હા મસ્તીમાં આવ, બહુ અદબમાં નહીં બેસ્યા. દ્વાર ખખડ્યું કે વિચાર્યું ખોલતા, એ જ મળવાને મને આવ્યા હશે. મેં પછી સમજાવતા મુજને કહ્યું આટલી રાતે તો એ હોતા હશે કે તમે અહીંયા આટલા સમયસર આવી પહોંચ્યા છો. કારણ કે અત્યારે વાત આપણે નવસારીની કરીએ છીએ, પણ તમારા માટે જે હું શો વર્કઆઉટ કરીને આવ્યો છું ને એ બ્રોડવેનો, ઓફ બ્રોડવેનો, જેને નાટ્ય જગતનું મક્કા ગણવામાં આવે, નાટ્ય જગતનું કાશી ગણવામાં આવે, એ ઓફ બ્રોડવે ટાઈપનો શો તમારા માટે વર્કઆઉટ કરીને લાવ્યો છું. એવો જરા ગૂંથીને લાવ્યો છું. અને એમાં સૌથી મોટી વાત એ છે કે ઓફ બ્રોડવેના શોની વાત કરું છું અને શો છે ગુજરાતી ગઝલ. આ ગુજરાતી ગઝલના આ બધા એવા વિરલાઓ છે જેમણે પોતાની આખી જાત હોમી દીધી, કોઈ પણ પ્રકારના રેકગ્નિશનની ઈચ્છા રાખ્યા વગર માત્ર ગુજરાતી ભાષાનું ભલું કરવા આવ્યા હતા. એવા 8 વિરલાઓ છે. ધીસ વેરી લવલી ગ્રુપ ઓફ પીપલ. અને મને તો આજે બહુ મારા માટે મોટી આનંદની વાત શું છે ખબર છે? દાખલા તરીકે આ લગભગ 1 લાખ રૂપિયા પર આટલી બોટલ, આ કંઈક 1.25 લાખ રૂપિયા આટલી બોટલ, આ કંઈક 1.25 લાખ રૂપિયા આટલી બોટલ. આવા આટલી બોટલના જે પરફ્યુમ છે ને એના બૂચ ખોલવાનું કામ આજે મારે કરવાનું છે. એવી વાત હું આજે તમારા માટે લઈ આવ્યો છું. એટલે હું તમારા લીધે એટલો બધો રૂપાળો દેખાવાનો છું આજે કે મારે તમને એક જ આ 3 શબ્દો 3 શેરમાં મારે દાદ આપજે અહીંયા બેઠો બેઠો. હા, સિરિયસ નહીં રહેતો, તને પહેલેથી કહું, બહુ જૂનો મિત્ર છે. પણ શૂન્ય પાલનપુરીના 3 શેરમાં મારે તમને આવકાર આપવો છે આજના શોમાં ગઝલની ગૂંજતી સરગમ. કે મનને ગમે એટલો મોટો લલિતભાઈ કલાકાર હોય, ઝાકીર સાહેબ હોય, હાર્દિક કે નિહાર, એમ સમજ કે આપણો જ્હોન મેકેનરો હોય, કે ઇવન પ્રેસિડેન્શિયલ ઇલેક્શન્સ એટલે અમેરિકાના પ્રેસિડન્ટ હોય, કે ઇવન આપણા પોતાના મોદી સાહેબ હોય, દરેકને રિસ્પોન્સ છે ને એના વગર સ્ટેજ ઉપર જ્યારે પણ આવે ને ત્યારે બધા નિસ્તેજ થઈ જતા હોય છે.
એટલે જે તમે અમને જે રિસ્પોન્સ આપો છો ને, જે અમે તમને સાચવી લો છો ને, એના ઉપરના 3 શેરથી મારે તમને ઇન્વાઇટ કરવા છે આજના કાર્યક્રમમાં. અને સાહેબ તમને આવકાર આપવો છે કે મનને મીઠા બોલથી બહેલાવનારા આપ છો. મનને મીઠા બોલથી બહેલાવનારા આપ છો. અરે ઝેર પી જઈને અમી સર્જાવનારા આપ છો. અને લાખ ભાવ કુરબાન કરશું એટલા વિશ્વાસ પર, લાખ ભાવ કુરબાન કરશું એટલા વિશ્વાસ પર કે એક તો પળ છે કે જેમાં આવનારા આપ છો. અને આ અહીંયા ઘડી ત્યાં રેકોર્ડ થઈ રહ્યું છે. આ 5 મહિના 6 મહિના પછી યુટ્યુબ પર કોઈકની મુકાશે, કોઈક અત્યારે પ્રાઇવેટમાં થોડુંક લઈ લેશે. એટલે આનો કેવો વ્યાપ વધશે એના ઉપરનો શેર છે કે છે પળોની વાત પણ એને યુગો દોહરાવશે. છે પળોની વાત, 2-2.5 કલાકની વાત છે આપણી, છે પળોની વાત પણ એને યુગો દોહરાવશે. અરે પાસ બેસીને અગર બિરદાવનારા આપ છો. અને ખુદા સામે બગાવત પણ એટલી જ શિદ્દતથી કરવાની. એ જે લિથલ કોમ્બિનેશન ખુદાએ મોકલી આપ્યું ને એનું નામ જલન માત્રી. એટલે એક વખત મસ્જિદમાં ગયા અને મસ્જિદમાં તો પેલા કરવેચર હોય ને, આમ રસ્તો હોય, પછી એમાં આમ બધા કરવેચર હોય. તો એક વખત આવતા હતા, તે કરવેચર વાગ્યું માથામાં બમ દઈને. એટલે સીધું જલને ઉપર એ શું છે પણ અહીંયા કઈ દારૂ પીવા આવ્યો છું? એ નમાઝ પડવા આવ્યો છું અમદાવાદ, અડધો ભાવ બચાવે. કે અહીંયા ઘડી દારૂ પીવા આવ્યો છું, અહીંયા નમાઝ પડવા આવ્યો છું, અહીંયા મારે છે મને. પજવે છે શાને કારણ? અલ્લાહ સીધો રહીને શું જોઈએ છે તારે? હાજર થઈને કે ને. આમાં તમને ખબર છે ગુજરાતી ગઝલનો એક અદ્ભુત શેર હું તમારી સમક્ષ રજૂ કરી દઉં. આ એનું ગઝલનું મીટર તપાસો તમે. પજવે છે શાને કારણ, અલ્લાહ સીધો રહે ને શું જોઈએ છે તારે? હાજર થઈને કે ને. આ જલન માત્રી સાહેબ કેવો સરસ શેર સંભળાયો કુલદીપે કે આરા નિવાસી ભાગતા નજરોમાં આવશે, દરિયો અસલમાં એનું જો પાણી બતાવશે. આ બધા જે સી ફેસિંગ ફ્લેટ 15 કરોડ રૂપિયા ને 8 કરોડ રૂપિયાને લઈને બેઠા છે ને, ખપડીને ભાગી જશે. અને હું એટલા માટે તો નાસ્તિક નથી થયો કે આદત હશે તો કોઈક દિવસ કામ આવશે. આ જલન માત્રી, આવો જલન માત્રી. તકદીરનો છું માર્યો સમયનો શિકાર છું. આહા, તકદીરનો છું માર્યો સમયનો શિકાર છું. અડધો ચમનમાં અડધો ચમનની બહાર. તકદીરનો છું માર્યો સમયનો શિકાર છું, અડધો ચમનમાં અડધો ચમનની બહાર છું. અને ભાગે છે એ રીતે મને નિરખીને જાંજવા, જાણે કે એને પકડીને હું પી જનાર છું. સાહેબ જાંજવા પી જવાની વાત જલન માત્રી કરે. અને અને કંપી રહ્યું છે કેમ દુઃખોનું જગત જલન. ઓહો, તો કંપી રહ્યું છે કેમ દુઃખોનું કયું જગત? હાર્દિક, દુઃખોનું કંપી રહ્યું છે કેમ દુઃખોનું જગત જલન. હમણાં હું તકલીફોની ક્યાં સામે થનાર છું? હું ક્યાં અત્યારે હું એની જોડે ઝઘડવા આવ્યો છું? અત્યારે હું ખાલી મને જોઈને આ લોકો કંપી રહ્યા. સાહેબ દુઃખો આપણને કંપાવે. અહીંયા ઘડી દુઃખોનું જગત કંપી રહ્યું છે જલન. આ જલન માત્રી છે. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી. સારું થયું કે કોઈ મનુષ્યએ લખી નથી. ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા. એના કરતા ભાઈ અહીંયા છીએ બરોબર છે. ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા. અરે મરવાની એટલે તો ઉતાવળ કરી નથી. અને શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર? કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. અને સાહેબ દીકરી વિદાય, તમારામાંથી કેટલા બધાએ દીકરી વિદાયો કરેલી છે, અનુભવેલી છે. જલન માત્રી કેવી ગોપિત રીતે એને શેરમાં વણીને લાવે છે કે કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નીચ ઘરથી નીકળી નદી પાછી ફરી. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નીચ ઘરથી નીકળી નદી પાછી ફરી નથી. અને મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન? અહીંયા જલન નામ પણ અને જલન પેલું ઠેસ વાગે ને જલન થાય એ પણ શ્લેષ. મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન? અરે જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી. આ એ ગઝલનો બીજો એક શેર યાદ આવે છે. શેઠજી દાદ આપજે દોસ્ત કે જીવનને સ્વપ્ન માનું છું મગર ત્યાગી નથી શકતો. છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો. અરે ભાઈ અલગ રાખી મને
મુझ પર પ્રણયના સૂર ના છેડો, વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો. અલગ રાખી મને, મુझ પર પ્રણયના સૂર ના છેડો, વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો. તો સાહેબ વાત જાણે એમ બની કે અમારી થોડીક આ ગઝલની ગુણતી, આ તમને ખબર છે કે નહીં, અમારો સગ્ગો નાનો ભાઈ છે કુલદીપ દેસાઈ અને જગજીતસિંહના માનસ પુત્ર. વધારે લાંબી વાત નથી કરતી આપણે બહુ, પણ બહુ મજા આવશે અમને. એને કૈસ સહેરા મેં અકેલા હે મુझे જાને દો, ખૂબ ગુજરેગી જો મિલ બેઠેંગે દીવાને દો. તો સાહેબ વાત જાણે એમ બની કે 74ની વાત કરો. આજે આ પ્રોગ્રામ છે ને ગઝલની ગુંજતી સરગમ, એ મારી આત્મકથાના પાના પણ છે. 74ની સાલમાં મારી પાસે એટલા બધા પર્યાયો હતા કે હું કંઈક એક્ટિંગ પણ કરતો હતો નાટકમાં, હું ગાતો પણ હતો. કારણ કે અમારી મા તરફથી અમને બધાને સંગીતનું એવું વરદાન મળેલું, પ્લસ હું વ્યસનોને પણ આધીન થવા મળેલો, શરૂઆત થઈ ગયેલી. એટલે આઈ હેડ લોટ ઓફ ઓલ્ટરનેટિવ. પણ અમારી જે કન્ડિશન હતી ને રહેવાની, એ બહુ જ અતિશય અકિંચન. અને અમે ત્રણેય ભાઈઓ, ભગવાને એવા અમને ચહેરા આપેલા કે અમે બહુ જ આમ નાનકડા અને દેખાવડા. અમારી મા બહુ જ રૂપાળી અને અમારો બાપ એટલો બધો ડેરિંગવાળો માણસ કે એની પાસે કંઈ જ નહીં, અને છતાં પણ એ એટલા બધા સમૃદ્ધ અને એવી રીતે અમારામાં સંસ્કાર રેડેલા. એટલે એમણે અમને ઘરે બેસાડીને એટલું જ એક વખત સમજાવેલું કે બહાર હસવાનું અને રડવાનું મન થાય તો આપણે બેસીને ઘરમાં રડવાનું. આ એક જ વાક્યમાં એમણે જિંદગીની ફિલોસોફી આખી આપી છે. તો સાહેબ તમને બધા આ દાદ આપી છે, એના ઉપર તમને કહું કે અમે કેવા ઘરમાં રહીએ ખબર છે કે અમારે ઘરમાં છે ને તે વરસાદ આવે ને તો લગભગ એમ સમજો કે અડધો કલાકનો વરસાદ આવે તો અમારે ઘરમાં નીચેથી પાણી ફૂટે. અને ઘર શરૂઆતમાં 2 વર્ષ ઝૂંપડું, એટલે ઝૂંપડું એટલે લાઇટ વગરનું ઝૂંપડું લલિતભાઈ, લાઇટ ને ઇલેક્ટ્રિસિટી બોલો અમારે ત્યાં. અને છતાંય બહાર કોઈને પણ તમે મળો તો એમ જ લાગે કે અનંતરાય દેસાઈ અને જાહ્નવિકા દેસાઈ એટલે બહુ જ સમૃદ્ધ કુટુંબ અને એના 3 દીકરાઓ જલસા કરે છે. આ વાત કટ ટુ હું 74માં એક પુસ્તક ખુલ્લું પડ્યું છે દિલીપ ધોળકિયાને ત્યાં આમ, અને ત્યાંથી પસાર થઉં છું એમના હાર્મોનિયમ ઉપર, અને હું જોઉં છું એક પાનું, 3 પંક્તિઓ એમાંથી વાંચું છું અને મારી જિંદગી ત્યાંની ત્યાં સ્થગિત થઈ જાય છે. એ 74માં જે હું ત્યાં અટક્યો છું એ હજુ 2024માં ત્યાં જ છું. અને જે પણ જિંદગીમાં પામ્યો છું આટલી બધી સમૃદ્ધિ અને તમારા જેવા આખી દુનિયામાં ફેલાયેલા આટલા બધા મિત્રો જે પામ્યો છું એ માત્ર અને માત્ર આ 3 પંક્તિઓને લીધે છે. એ ગઝલનું પુસ્તક બરકત વિરાણી બેફામનું, એમાં બેફામ એ 3જો શેર જે લખ્યો છે એ બિલકુલ અમારા પિતાશ્રી અનંતરાય દેસાઈને લાગુ પડે. અને હું વિચારું, મારી પાસે આટલા બધા ઓલ્ટરનેટિવ્સ લાઈફના, અને હું વિચારું કે બરકત વિરાણી બેફામ કોઈ દિવસ મારા પિતાશ્રી અનંતરાય દેસાઈને મળ્યા નથી, છતાં એમના ઉપર આવી સજડબમ કરી નાખી એવી પંક્તિ કઈ રીતે લખી શકે. હું તમને 3 શેર સંભળાવવા માંગુ છું કે ગઝલ તવજ્જો ચાહુંગા સાહેબ કે જીવનમાં રસ નથી એની જ એક મસ્તી બતાવું છું. સીધી જક્સ્ટાપોઝિશન. રસ નથી એની મસ્તી બતાવું છું. જીવનમાં રસ નથી એની જ એક મસ્તી બતાવું છું. છે એનો કાયફ કે હું ખાલી પ્યાલો ગટગટાવું છું. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.